સચિવાલયની અંદર એક દિવસ મને બતાવો કે કોઈને કોઈ ધર્મગુરુ ફરતો ના હોય. બીજું કહેવાય એમ કે એમને ખિસ્સું નહીં રાખવાનું, પણ આખી નાખી ફાઇલ ને બેગ લઈને ફરતા હશે. મને એ સંવાદમાં ખૂટતું હતું. સ્વામીજી સ્વામીજી, ગુરુજી ગુરુજી તમે બધા કરતા હતા. દીક્ષિત શેના માટે કરવાનું? નામથી જ બોલાવો જોઈએ વ્યક્તિને. શેના માટે? જૂનાગઢમાં એના ગુરુભાઈ છે શેરનાથ બાપુ, ક્યારેય વિવાદમાં આવ્યો હતો મને તો. એટલે તો એમનું નામ શેરનાથ છે ને. એ મંદિરોમાં કદાચ આપણે જઈએ સર તો આપણે આશીર્વાદ આપણા પરિવારના અથવા તો ઘરના ઘણા બધા એવા સમાજ છે કે ઘરના ઝઘડાઓ મંદિરમાં આશ્રમોમાં સોલ્વ થાય. આપણે લોકો કદાચ બીજે ખુલીને બોલતા નથી. બાકી તમામ ધર્મની અંદર ધર્મગુરુઓના છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ધતિંગ વધી ગયા. આપણી દીકરીને થોડુંક આપવા હશે, પૈસા માગતી હશે તો 2 વાર વિચારીશું આપતા. આપણે શર્ટ લઈ આપતા હશું ને તો 500 રૂપિયાવાળો હશે, 600 રૂપિયાવાળો, 500 વાળો કહીશું બેટા આ લઈ લે. પણ ત્યાં જઈને 500 નું આખું બંડલ મૂકી આવીશું. કેમ કે એ લોકો જોડે રૂપિયા આવ્યા, સંપત્તિ આવી, એટલે આ વિવાદ થયો. અને સંપત્તિ એ જ આ બધા સંતો જે પણ બગડેલા હશે, ગુરુ ધર્મ સંત, એ બધાના સંપત્તિએ બગાડે. એ લોકો માટે પણ ભગવાન મહત્વના નથી, ઈષ્ટદેવ મહત્વના નથી, માત્ર ને માત્ર મહત્વની સંપત્તિ. તમે સાચા છો, તમે ખોટા છો, બધી વાર્તા હોય. જે પણ સંપત્તિ માટે લડતો હોય ત્યાગ હોવો જોઈએ ને ઉપરથી. 100%. એનામાં તો ત્યાગ હોવો જોઈએ. એક પણ ગુરુ જે પણ લડવા આવ્યા, એક પણ ગુરુમાં મને સત્ય ના દેખાયું, માત્ર સંપત્તિ દેખાઈ. એક સમય હતો કે વ્યાભિચાર નહોતો, સંત હતા, પરંપરા હતી. આજે વ્યાભિચાર એટલો બધો ધીરે 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 કરતો વધી ગયો કે આજે ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ મારા બાળકાને એમાં છોકરો પણ આવી ગયો ને છોકરી પણ આવી ગઈ, મારે મંદિરોમાં, ગુરુકુળોમાં કે આશ્રમોમાં મોકલવા કે લઈ જવા કે નહીં. આપણે લોકો પણ તો જવાબદાર છીએ. આપણે લોકો પણ આપણી બેન દીકરી, હું જ્યારે નથી કહેતો કે સંતનું માન ન રાખવું જોઈએ, રાખવું જોઈએ. અનેક સંતો છે અને એમના ચરણમાં જ જે સાચું આચરણ કરતા એના ચરણમાં બેસવું જોઈએ. પણ જેનું આચરણ જ સારું નથી, આપણે કોઈ અભ્યાસ નથી કરતા. આજે પણ જેની ઉપર બળાત્કારનો ગુનો આપણી સુપ્રીમ કોર્ટે ગુનેગાર જાહેર કરેલો, આરોપી નહીં, છતાં પણ જો એને તમે પગે લાગતા હોય અને આપણી બેન દીકરીને ત્યાં મોકલતા હોઈએ તો ગુનેગાર આપણે છીએ. આપણે એમને વ્યાભિચારી બનાવીએ, આપણે એમની ઉપર ખોટો વિશ્વાસ મૂકીએ. ધર્મસત્તા અને રાજસત્તા એ આપણા દેશમાં પહેલેથી સર્વોપરી રહી છે. પણ આજે ઊંધું થઈ ગયું છે કે રાજસત્તામાંથી ધર્મસત્તા નક્કી થાય કે ભાઈ અહીંના ગુરુગાદી ઉપર કોણ બેસશે, કલેક્ટરને ઉપરથી સૂચનો હોય, જ્યાં સુધી ઉપરથી કહેવામાં ના આવે ત્યાં સુધી કોઈ આશ્રમમાં રેડ ના થાય, કોઈ પણ પ્રકારની તપાસ ના થાય. આ બધું જ આપણે જોયું છે. તો તકલીફ એ થઈ ગઈ કે આપણા ધર્મગુરુઓ એમના નાના નાના સ્વાર્થની અંદર નેતાઓને નમન કરતા થઈ ગયા. નેતાઓ નમન એટલે કરતા થઈ ગયા કે મારી આ આશ્રમની આ જમીન વધારવી હશે તો આ નેતા મને મદદરૂપ થશે. સાધુ તો ચલતા ભલા કે ભાઈ જ્યાં બેસે ત્યાં એનો આશ્રમ હોય એના, પણ અમને તો ચાલવું જ નથી ને. આ તો અડિંગો જમાવાળા સાધુ. એ તમારો મેં જે સંવાદ સાંભળેલો ને એમાં પહેલું તો ધર્મની એક પણ વાત નહોતી. મને એ સંવાદમાં ખૂટતું હતું. સ્વામીજી સ્વામીજી, ગુરુજી ગુરુજી તમે બધા કરતા હતા. દીક્ષિત શેના માટે કરવાનું? નામથી જ બોલાવો જોઈએ વ્યક્તિને. શેના માટે? મને સાચું ખૂટતું હતું. એકવાર મને પણ તો હું કોમેન્ટ કરું અંદર. મજા આવે ત્યારે તમે સંસદ થઈ ગયા કપડા ઉતાર નાખો. ભાગ્યે જ કોઈ સાંસદ પવિત્રતા સાથે થયું છે. યસ. મત મેળવવા શું કરવું પણ આપણે જાણીએ છીએ. બિલકુલ બરાબર. અને પછી તમે એ વખતે કુર્તો પાયજામો પહેરતા હતા, બ્લેઝર પહેરતા હતા અને પછી પાછા ભગવા પહેરો. આવા પૈસાઓ છે ને કોર્ટમાં વપરાય છે. તમે જાઓ તો સુપ્રીમ કોર્ટમાં લગભગ એવી કોઈ જગ્યાઓ નહીં જેના પૈસાઓ નહીં વપરાતા હોય. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને વકીલોની ફી એક તારીખની આપણે ખબર છે 5-15 લાખ રૂપિયા. એક ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે ભવ્યથી ભવ્ય મંદિરો બનાવવા, ભવ્યથી ભવ્ય સમિયાણાઓ કરવા, અને એટલું બધું લક્ઝુરિયસ હોય એની અંદર કે તમારી આંખો અંજાઈ જાય. અને એમાં જ એક એવો વર્ગ છે જે બિચારો પારાવાર ગરીબીનો સામનો કરી રહ્યો છે. એ જે મહોત્સવ થાય ફંડ ભેગું કરવા થાય. લોકો એ મહોત્સવમાં દાન દક્ષિણા આપીને ફંડ ભેગું કરવા થાય. રહી વાત રાજનેતાઓ બોલાવવાની વીઆઈપી, મેં અનેક, માફ કરજો પણ એવા અનેક ધાર્મિક સ્થળના ગુરુઓને જોયેલા છે, નેતાઓને હાથ જોડતા કે સાહેબ આવજો ને, પધારજો ને, પધારજો. પછી પડી જાય. પધારે એટલે પેલા ખાલી દેખાવ પૂરતું બોલે, પેલા ગુરુજી આમ, પેલા ગુરુજી આમ. એ નેતા, નેતા તો નેતાની આગળ ખાલી અભિ લખવાનું બાકી ને, બાકી અભિનેતા બધું અભિનય કરી લે કે તમે દંડવત કરી લે, બધું કરી લે. પણ પેલા નેતા મંત્રીને મળવા ગયા છે ને એટલે હાથ જોડીને બોલાવી લાવેલા હોય. અને એ પાક્કું જ છે. મોટા ભાગના મહોત્સવો શક્તિ પ્રદર્શન છે. કોને કેવા લાડુ આપવા, કોને કેવો મોહનથાળ આપવો, કોને સુખડી આપવી, કોને ગોળ આપવો, બરાબર આ થતું હોય.
એટલે બેઝિકલી એમાં કોઈ બે મત નથી કે મહોત્સવના નામે મેળાવડા કરવા, મેળાવડા કરી શક્તિ પ્રદર્શન કરવું. અલગ અલગ સંપ્રદાય આપણે ટીવીમાં નથી બતાવી ટીવીમાં નથી બતાવી શકતા. આ પ્રકારની ગંદકી બધા જ જોઈ છે અને જે વડીલ સંતો છે એને પણ દેખાય છે કે તમારો વિડીયો આવ્યો અને ધ્યાનમાં આવ્યો હતો, એમના ધ્યાનમાં જ હોય પહેલેથી છુપાવતા હોય, એ લોકો દબાવતા એ તો એ જાણતા જ હોય. આપણે બ્રહ્મા છીએ, આપણે બ્રહ્મા છીએ કે જો આ એક્સપોઝ થયો, આ એક્સપોઝ થયો, ત્યાં તો એક્સપોઝ જ હતો, ત્યાં ખબર જ હતી, ત્યાં ઓળખે જ છે, ખબર જ હોય ને, પાળેલો જ હોય. ફરીથી કોઈ નેતા આના કરતો સારો ચોખ્ખો ખરો, આપણને ખબર તો ખરી કેવો છે એ ખબર તો કે સૃષ્ટિના દુનિયાને ખબર તો ખરી. અને નેતા તો દર 5 વર્ષે જવાબ આપવો પડે. આમની 5 વર્ષે થોડી પરીક્ષા થાય, ગાદી તો આજીવન લઈ લીધી ને. તમે કઈ ધાર્મિક લાગણીઓનું ચલાવ્યું એટલે સીધી ધાર્મિક લાગણીઓ દુભાઈ જાય અને લાગણીઓને આગળ કરી અને આપણી ઉપર લાકડીઓ વરસાવવાનો પ્રયત્ન કરે આ લોકો, ટોળાશાહી થાય. આપણો આત્મા કે કરવું જોઈએ. નમસ્કાર. આજે દિવસભર ચર્ચા કરીશું પત્રકારના ગર્જનાદની અંદર કે ધર્મના નામે જે રાજકારણ ફેલાયું છે, ધર્મના નામે જે પૈસા કમાવાનું આખું એક કોર્પોરેટ સેક્ટર જેને કહેવાય એ ચાલુ થઈ ગયું છે ને. ધર્મના નામે જે સાધુ સંતો પર જે સાધુ સંતો એક માધ્યમ છે કે જેના થકી આપણને ઈશ્વરીય શક્તિ સુધી પહોંચવાનો એક માર્ગ મળે છે. આવી લોકો વાત કરતા હોય છે કે ભાઈ તમે તમારા ગુરુ સંત એને તમે પૂજા કરો, એની તમે આરાધના કરો તો તમને ભગવાન સુધી પહોંચી શકાય. પરંતુ આ તમામની અંદર દીક્ષિત એક દૂષણ છે, એ દૂષણનો પ્રવેશ થઈ ગયો છે. તમે વિચાર કરો કે સાધુ સંતો ગાદી માટે ઝઘડે, ક્યાંક વ્યાભિચાર. હજુ જુનાગઢની વાત કરીએ તો ધનસુખગીરી બાપુની અર્થી ન હતી એ પહેલા ત્યાં ગાદી માટેનો ઝઘડો શરૂ થઈ ગયો. જુનાગઢથી તમે 60-65 કિલોમીટર જાઓ તો જે ગામનું નામ જ સતનો આધાર, સત્તાધાર છે. તમે ઉત્તર ગુજરાતના જાગીર મઢમાં જાઓ તો આ પ્રકારની સ્થિતિ. આ જ મુદ્દે આજે આપણે દિવસભર પત્રકારોનો ગર્જનાદ કરવાનો છે, અલગ અલગ તમામ દિગ્ગજ પત્રકાર. પરંતુ શરૂઆત હું તો બોલીશથી. આપણી સાથે રોનક પટેલ સર છે, હું તો બોલીશથી, અને એબીપી અસ્મિતાના એડિટર. સર, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. સર, શું કહેશો જે પ્રમાણે સાધુ સંતોના વિવાદ એટલે એક આધ્યાત્મિક માર્ગે સાધુ સંતો લઈ જાય અને એ મંદિરોમાં કદાચ આપણે જઈએ સર તો આપણે આશીર્વાદ આપણા પરિવારના અથવા તો ઘરના ઘણા બધા એવા સમાજ છે કે ઘરના ઝઘડાઓ મંદિરમાં, આશ્રમોમાં સોલ્વ થાય, અને આ જ સાધુ સંતોના ઝઘડા કયા માર્ગે લઈ જાય છે સનાતન ધર્મને? જો માત્ર સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મમાં જ નથી. આપણે લોકો કદાચ બીજે ખુલીને બોલતા નથી, બાકી તમામ ધર્મની અંદર ધર્મગુરુઓના છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ધતિંગ વધી ગયા. તમામ ધર્મોમાં, તમામ ધર્મોની અંદર ઓછા વધતા અંશે જે તે ઈષ્ટદેવનો ડર બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. અંધશ્રદ્ધા આપણે માત્ર સનાતન સંસ્કૃતિની વાત કરતા હોય એવું નથી, તમામ ઠેકાણે છે. કેમ કે સનાતન સંસ્કૃતિ સૌથી મોટી સંસ્કૃતિ છે, સૌથી વધુ ધર્મગુરુ હશે એટલે ધર્મસ્થાનો હશે એટલે બધું ધ્યાનમાં આવતું હશે. એમાં કોઈ બે મત નથી કે આ સંસ્કૃતિને આગળ વધારવામાં આ જ ધર્મગુરુ એટલે કે આપણા જૂના ધર્મગુરુનો મહત્વનો ભાગ રહેલો. 100%. સમાજની ત્રુટિઓ દૂર કરવામાં પણ એમનો ભાગ રહ્યો છે, સારો માર્ગ બતાવવામાં પણ એમનો હિસ્સો રહેલો છે. પણ છેલ્લા 5 દશકથી આપણે જોઈએ છીએ સતત અધપતન થઈ રહ્યું. તમે જુનાગઢની વાત કરી, બીજા અલગ અલગ મઠની અથવા અલગ સંપ્રદાયની વાત કરી, કદાચ દોષી આપણે લોકો છીએ. એ આપણા ભગવાન સુધી અથવા ઈષ્ટદેવ સુધી લઈ જવાનું માધ્યમ હોઈ શકે, એ ભગવાન નથી. આપણે આપણા ધર્મગુરુઓને ભગવાન માનવા લાગ્યા, એમને દંડવત કરવા લાગ્યા. ભગવાનને પછી દંડવત કરી, બહાર પેલા ગુરુ બહાર બેઠેલા એમને પહેલાં દંડવત કરી. આપણે જાણ્યું પણ નહીં ખરેખર ગુરુની પ્રવૃત્તિ છે શું. સાથે જ આપણે એટલે જવાબદાર છે. આ બધું થયું મૂડીના કારણે, રૂપિયાના કારણે. આપણે આપણા પરિવારમાં આપણા દીકરાને કે આપણી દીકરીને થોડુંક આપવા હશે, પૈસા માગતી હશે તો 2 વાર વિચારીશું આપતા. આપણે શર્ટ લઈ આપતા હશું ને તો 500 રૂપિયાવાળો હશે, 600 રૂપિયાવાળો, 500વાળો કહીશું બેટા આ લઈ લે. પણ ત્યાં જઈને 500-500નું આખું બંડલ મૂકી આવીશું. કેમ કે એ લોકો જોડે રૂપિયા આવ્યા, સંપત્તિ આવી એટલે આ વિવાદ થયો. અને સંપત્તિએ જ આ બધા સંતો જે પણ બગડેલા હશે, ગુરુ, ધર્મ, સંત, એ બધાના સંપત્તિએ બગાડે. જૂનાગઢમાં તમે લોકો પણ ત્યાં આટલું મોટું કવરેજ કર્યું. હવે એ તો ફક્કડ ગિરધારી કહેવાય ને. તો આ ફક્કડ ગિરધારી કોઈ છે જ નહીં. તમામની વાતો હોય, એ મહેશગીરી હોય કે બીજા જે પણ લોકો, બધાની વાતનો અંત તો સંપત્તિ જ આવતી હતી. શરૂઆત બી સંપત્તિથી, અંત બી સંપત્તિથી.
એટલે એનો મતલબ એ લોકો માટે પણ ભગવાન મહત્ત્વના નથી, ઈષ્ટદેવ મહત્ત્વના નથી, માત્ર ને માત્ર મહત્ત્વની સંપત્તિ. તમે સાચા છો, તમે ખોટા છો, બધી વાર્તા હોય. જે પણ સંપત્તિ માટે લડતો હોય ત્યાગ હોવો જોઈએ ને ઉપરથી. 100%. એનામાં તો ત્યાગ હોવો જોઈએ. એક પણ ગુરુ જે પણ લડવા આવ્યા, એક પણ ગુરુમાં મને સત્ય ના દેખાયું, માત્ર સંપત્તિ દેખાય. સર, વ્યાભિચાર સૌથી મોટો મુદ્દો આવી ગયો. એમાં તમામ સંપ્રદાય તમે કીધું એમ આવી ગયા. એક સમય હતો કે વ્યાભિચાર નહોતો, સંત હતા, પરંપરા હતી. આજે વ્યાભિચાર એટલો બધો ધીરે ધીરે કરતો વધી ગયો કે આજે ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ મારે મારા બાળકાને એમાં છોકરો પણ આવી ગયો ને છોકરી પણ આવી ગઈ, મારે મંદિરોમાં, ગુરુકુળોમાં કે આશ્રમોમાં મોકલવા કે લઈ જવા કે નહીં. સર, આ એક પ્રશ્ન જ છે તે અધપતન તરફ લઈ જઈ રહ્યો છે. કેમ કે પહેલાં જે સંત બનતા હતા એ પરિશ્રમથી બનતા હતા, સાધનાથી બનતા હતા, ત્યાગથી બનતા હતા. છેલ્લા 4-5 દશકમાં જે પણ ગાદીવાળા વાર્તાઓ ત્યાં કરતા હતા જુનાગઢમાં, આ બધા સંત એવો પરિશ્રમ કરીને કે એવો ત્યાગ કરીને તો બન્યા નથી. કોઈ દિલ્હીની ગાદી MP બનીને બન્યા સંત પાછા. એટલે જે વ્યક્તિ સંસારી નથી એવો ડોળ કર્યો પણ સંસારમાં રહ્યો છે. અને સેકન્ડ થિંગ, વ્યાભિચારની અંદર એ જે પ્રવૃત્તિ છે, પુરુષ અને સ્ત્રી બંનેમાં એ વૃત્તિ કુદરતે આપેલી, એ વૃત્તિ એ ગ્રંથિ કુદરતે આપેલી. જો એ ગ્રંથિ ઉપર જેનો કંટ્રોલ નથી એ લોકોને બનાવવા જ ના જોઈએ ને, એ લોકોને ગાદી જ ના સોંપવી જોઈએ, એ લોકોને દીક્ષા જ ના આપવી જોઈએ. કેમ કે એવા લોકોને દીક્ષા અપાઈ કે જે લોકોએ આ પ્રકારનો ક્યારે ત્યાગ કર્યો નહોતો, આ પ્રકારનું ક્યારે પોતાની ગ્રંથિ ઉપર કાબૂ નહોતો રાખ્યો. અને એ લોકોને જ્યારે મઠ સોંપવામાં આવે, એ લોકોને જ્યારે જવાબદારી સોંપવામાં આવે. સેકન્ડ થિંગ, આપણે લોકો પણ તો જવાબદાર છીએ. આપણે લોકો પણ આપણી બેન દીકરી, હું જ્યારે નથી કહેતો કે સંતનું માન ન રાખવું જોઈએ, રાખવું જોઈએ. અનેક સંતો છે અને એમના ચરણમાં જે સાચું આચરણ કરતા હોય એના ચરણમાં બેસવું જોઈએ. પણ જેનું આચરણ જ સારું નથી, આપણે કોઈ અભ્યાસ નથી કરતા. આજે પણ જેની ઉપર બળાત્કારનો ગુનો આપણી સુપ્રીમ કોર્ટે ગુનેગાર જાહેર કરેલો, આરોપી નહીં, છતાં પણ જો એને તમે પગે લાગતા હોય અને આપણી બેન દીકરીને ત્યાં મોકલતા હોઈએ તો ગુનેગાર આપણે છીએ. આપણે એમનો વ્યાભિચારી બનાવીએ, આપણે એમની ઉપર ખોટો વિશ્વાસ મૂકીએ. એટલે આપણે વિચારવું જોઈએ કે કયા વ્યક્તિને સંત માનવો અને કયા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો. સાહેબ, ધર્મસત્તા અને રાજસત્તા એ આપણા દેશમાં પહેલેથી સર્વોપરી રહી છે. પણ આજે ઊંધું થઈ ગયું છે કે રાજસત્તામાંથી ધર્મસત્તા નક્કી થાય કે ભાઈ અહીંના ગુરુગાદી ઉપર કોણ બેસશે, કલેક્ટરને ઉપરથી સૂચનો હોય, જ્યાં સુધી ઉપરથી કહેવામાં ના આવે ત્યાં સુધી કોઈ આશ્રમમાં રેડ ના થાય, કોઈ પણ પ્રકારની તપાસ ના થાય. આ બધું જ આપણે જોયું છે. તો આ કેટલું યોગ્ય? અને બીજું કે તમે જોયું હશે કે ચૂંટણી હોય ત્યારે આ લોકો સ્ટેજનો જે ધર્મનું સ્ટેજ હોય એનો ઉપયોગ એ કરી લેતા હોય, ફલાણા ભાઈ સારા છે ને પૂછડા ભાઈ સારા છે. આપણે નાનકડો મુદ્દો ફક્ત વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી, પણ આપણે જોયું કે બંને પક્ષોએ ધર્મસત્તાનો ભયંકર ઉપયોગ કર્યો. અને ગુરુગાદીઓનો ઉપયોગ થાય, કથાઓમાંથી કહેવામાં આવે કે ભાઈ રોનકભાઈ સારા છે, તમે જોઈ લેજો. આ પ્રકારની વાતો સાહેબ, આ કેટલું યોગ્ય છે કે જે ધર્મસ્થાનોનો ઉપયોગ ચૂંટણીઓમાં થાય? જો ચૂંટણીની અંદર તો જ્યારે કોડ ઓફ કન્ડક્ટ લાગે એના પછી ખરેખર એમને પણ એટલે ધાર્મિક કાર્યક્રમમાં પ્રચાર પ્રસાર ન કરવો જોઈએ ને, એ નિયમ પણ છે. પણ એ નિયમનું બંને તરફથી પાલન નથી થતું હોય એટલે વાત નથી થતી. રહી વાત ધર્મસત્તાની અને રિયલ સત્તાની, તો તકલીફ એ થઈ ગઈ કે આપણા ધર્મગુરુઓ એમના નાના નાના સ્વાર્થની અંદર નેતાઓને નમન કરતા થઈ ગયા. યસ, નેતાઓ નમન એટલે કરતા હતા કે મારી આ આશ્રમની આ જમીન વધારવી હશે તો આ નેતા મને મદદરૂપ થશે, મારો કોઈ કાર્યક્રમ કરવો છે તો આ મદદરૂપ થશે, સરકારમાંથી મારી ફાઇલ આ ક્લિયર કરી આપશે. અનેક ધર્મગુરુ, દીક્ષિતભાઈ તમે પણ જોયા હશે, કિશનભાઈ તમે પણ જોયા હશે, સચિવાલયની અંદર એક દિવસ મને બતાવો કે કોઈ ને કોઈ ધર્મગુરુ ફરતો ના હોય. એના બહુ સારું. બીજું એ કહેવાય એમ કે એમને ખિસ્સું નહીં રાખવાનું, પણ આખી ફાઇલ ને બેગ લઈને ફરતા હશે. એટલે આ જે ધર્મગુરુએ ફાઇલો ફેરવવાની ચાલુ કરી એના જ કારણે એ રાજસત્તાને નમન કરતા થઈ ગયા. એકચ્યુઅલી ધાર્મિક સ્થાન હોય તે આખી દુનિયાના મને કુદરતના વાહક એટલે ભગવાન સુધીના વાહક છે. પણ એ બધા લોકોએ આ નેતાઓનો આશરો લીધો પોતપોતાના હિત અથવા સ્વાર્થ પૂરા કરવા માટે. એટલે એ ધર્મગુરુઓ નેતાઓના ગુલામ થઈ ગયા. અને નેતાઓને ખબર છે કે એમની એક વખત જ જરૂર પડવાની, ઇલેક્શન વખતે. એટલે 5 વર્ષ સુધી ફાઇલો ક્લિયર કરી આપી હોય, એનું રિઝલ્ટ તો માગે ને, અથવા રૂપિયા જ્યારે ત્યારે લઈ લીધા હોય. હવે સ્વામીજી જોડે, ગુરુજી જોડે રૂપિયા તો કદાચ ના માગી શક્યા હોય,
પણ મત માગવાનો તો એનો અધિકાર ખરો ને. 100%. એટલે રાજનેતાનો કોઈ વાંક નથી, વાંક આ ધર્મગુરુઓનો છે. વાંક આ ધર્મગુરુનો કે જે નેતાઓને પોતાના સ્વાર્થ માટે 5 વર્ષ નમન કરતા રહે. રાજનેતાનું તો રાજનીતિ છે ને, રાજ કરવાની નીતિ છે. તો ધર્મનીતિને જાળવવી એ રાજનેતાની જવાબદારી એકલાની નથી, ધર્મગુરુની જવાબદારી છે. તો રાજનેતા તો એનો લાભ લે જ, કોઈ પણ પક્ષનો હોય, અને કેમ ના લે? કારણ કે એને ખબર જ છે કે એ સંપ્રદાય ધર્મગુરુના આટલા ફોલોવર છે, અંધભક્તો છે. એ કહેશે ત્યાં અંગૂઠો દબાઈ આવશે, બટન દબાઈ આવશે, તો એ લાભ તો લે ને. અને કરોડો રૂપિયાની જમીન મફતમાં લઈ લીધી હોય, સાચા ખોટા દસ્તાવેજો કરીને પણ અપાવી હોય નેતાએ પેલાએ, કલેક્ટરને ફોન કર્યો હોય, ભલામણ કરી હોય, કલેક્ટર પણ એ દબાવવામાં આવીને કામ કરેલું હોય, તો એ નેતા રિટર્ન તો માગે ને. 5 વર્ષે એક વખત તો રિટર્ન માગે ને ધર્મગુરુ જોડે. સર, ભૂમાફિયાનો શબ્દ આપણે સાંભળ્યો છે કે ભૂમાફિયા કોઈ જમીન ઉપર કબજો કરે ને ભૂમાફિયા કહેવાય. છેલ્લા 6-8 મહિના કે વર્ષ દિવસથી આશ્રમો પર કબજા કરવા, આશ્રમો માટે ઝઘડા કરવા, ગાદી માટે ઝઘડા કરવા. તમને હું ઉદાહરણ આપું કે તનસુખગીરી બાપુ કે જેનું નિધન અંબાજી મંદિરના મહંત હતા એનું થયું. સર, આથી 15-20 વર્ષ પહેલાની વાત છે કે હું નાનો હતો ને પ્રવાસમાં જુનાગઢ જતો ને ત્યારે એટલો બધો ટ્રાફિક એ જુનાગઢના અંબાજી મંદિરમાં નહોતો, કારણ કે 5000 પગથિયા ચડવાના, લોકો ચડી શકે ન ચડી શકે, સક્ષમ ન સક્ષમ. હવે રોપવે આવી ગયું, આવક વધી ગઈ, એટલે ફક્ત કોઈ એક નહીં, જે 2 જૂથ ઝઘડી રહ્યા છે બંનેની મંશા એવી છે કે ભાઈ અમે આ અંબાજી મંદિર છે એની ગાદી પર કબજો કરીએ. એનું જે મુખ્ય કારણો છે, ધર્મ સત્તા માટે જ ખરી, પણ મુખ્ય કારણો છે એમાંનું એક કારણ આ પણ છે કે હવે આવક વધી. એ બાપુ પાછળ ક્યાંય ભંડારા નથી થયા કે ભાઈ બાપુનું નિધન થયું તો આપણે ભંડારા કરીએ, સેવાના કાર્યો કરીએ, અર્થી નથી ઉઠી તે પહેલા આ માટેનું રાજકારણ. તો સર, આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે? આ બધા જે ખરા ને દીક્ષિતભાઈ, તમે જુનાગઢ મળી આવ્યા ને, એ બધા એકવાર ડોંગરેજી મહારાજ શું હતા ને એનો અભ્યાસ કરવો. બિલકુલ. એ શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરે ને એક ટાઈમ તો ચાલશે, પણ ડોંગરેજી મહારાજનો અભ્યાસ કરવો જોઈએ. જૂના જૈનાચાર્યો શું હતા ને એનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાગ શું કહેવાય ને એનો અભ્યાસ કરવો જોઈએ. જેમ મેં કહ્યું તેમ તમે કેવું કહ્યું, ત્યાં આગળ અવરજવર વધી, હવે અવરજવર વધી જાઓ. આપણે તો મનોરંજન માટે જઈએ ભાઈ, રોપવેની અંદર. ત્યાં અંબાજી આસ્થાથી જઈએ, ત્યાં નમન કરો ને, ત્યાં દેવ દેવી જે છે આશીર્વાદ આપશે, એના રૂપિયાની કોઈ જરૂર જ નથી. નહીં, પણ આપણે ત્યાં રૂપિયા મૂકવા લાગ્યા, એટલે આ લોકોને લાલચ જાગી. રહી વાત ભૂમાફિયાની, ભાઈ સંસારી છે, જો ભૂમાફિયા કોઈ ન હોવો જોઈએ, પણ સંસારી તો હજુ પણ લલચાય. પણ તમે જો ભગવા પહેરી અને તમે જો જમીન હડપતા હોય, પેલો તો ખાલી ભૂમાફિયા હશે, આ આખા માફિયા. ભૂમાફિયા એટલી જમીન હડપતો છે, આ સંસ્કૃતિ હડપી ગયા, રૂપિયા હડપી ગયા, જમીન હડપી ગયા. તમે જેમ કહ્યું એમ જો વ્યભિચારી હોય તો આપણી બેન દીકરીઓને હડપી ગયા. તો આનાથી મોટા કોઈ માફિયા હોય જ ન શકે, અને કોઈ કહેવા જ ના જોઈએ. બીજા બધા માફિયા આમ ના કરતો. નાના જો ધર્મના નામે ધતિંગ કરતા હોય, ધર્મના નામે વ્યભિચાર કરતા હોય, ધર્મના નામે જમીન હડપતા હોય, ધર્મના નામે સંપત્તિ હડપતા હોય. રહી વાત આશ્રમની, તો આશ્રમ કોને કહેવાય? તો આશ્રમ હોય ને, એમાં જાહોજલાલી તો ના હોય ને. તમને તમારો આશ્રમની એરિયા મોટો કરવો હોય, તમને તમારા ધર્મનો જે લાગણી છે, એનો જે એસેન્સ છે, ધાર્મિકતા, એનો વ્યાપ નહીં વધારવો, એનો વ્યાપ નહીં વધારવો. તમારી જોડે એ સંવાદ મેં સાંભળેલો, ક્યાંય ધર્મનો વ્યાપ વધારવાની વાત નહોતી. ક્યાંય એ ઝઘડો નહોતો કે ના પેલા ધર્મગુરુએ આ જ્ઞાન નહોતું આપ્યું ને, એ ધર્મગુરુ એ બન્યા હતા પણ એ નહોતો આપતા એટલે એમને ગાદી નહીં સોંપેલી, હું આ કરતો હતો એટલે મને આ સોંપેલી. હિન્દુત્વ સાથે મેં આટલા લોકોને વધુ મજબૂતાઈથી રાખ્યા, આટલું ધર્મ પરિવર્તન અટકાવ્યું, એક પણ વાત નહોતો કરતો. એનો મતલબ ધાર્મિકતાનો વ્યાપ વધારવો, આધ્યાત્મિકતાનો વ્યાપ વધારવો એ પ્રાથમિકતા નથી. કહેવત છે ને, સાધુ તો ચલતા ભલા, કે ભાઈ જ્યાં બેસે ત્યાં એનો આશ્રમ હોય એના. પણ અમને તો ચાલવું જ નથી ને. આ તો અડિંગો જમાવાળા સાધુ બે હોય, સાધુ ચાલતા ભલાને આપણે એમ બી કહીએ, આ સાધુ તો અડિંગો જમાવી દીધો. અડિંગો તપ કરવા માટે હતો, અડિંગો આશ્રમો મોટા કરવા માટે નહોતો. સમસ્યા ત્યાં જ થઈ કે જ્યારે વિસ્તરણવાદી આ લોકોની માનસિકતા થઈ સંપત્તિનું વિસ્તરણ કરવાની, એટલે આ સમસ્યા. એટલે વાત એ હતી કે અવસ્થા ને વ્યવસ્થા બે સાધુ હોય, કે અમુક અવસ્થા ના હોય પણ વ્યવસ્થા ના. પણ આ પ્રકારની વ્યવસ્થા તો સર ના હોઈ શકે ને. આ અવસ્થા અને વ્યવસ્થા બે ભેગું ટોટલ કરીએ ને, ટોટલ તો હજુ એ માની લેવાય. આ બંનેનો ગુણાકાર કરી લૂંટવાવાળા સાધુ હોય, અને એમને લૂંટ્યું. અને એમાં જુનાગઢને જો કોઈ લૂંટતું હોય કે જે પ્રકૃતિ, ગિરનાર, હું શાળાના પ્રવાસે ગયેલો સાથમાં, ગિરનાર જવાનું, શિવરાત્રિ, આપણે લોકો મીડિયામાં કેટલું પ્લાનિંગ કરીએ એમ કે કેટલા લોકોની ભાવના જોડાયેલ, પરિક્રમા માટે કેટલી આપણને લાગણી હોય.
અને જો ત્યાં આગળ લૂંટ ચલાવતા હોય તો એનાથી વધુ તો ખરાબ કશું ના. એટલે શિવરાત્રીમાં આજે સર એવું કહેવાય છે કે એટલા બધા લોકો ફક્ત મેં ન્યા નહીં, હું કવરેજમાં ગયો હતો, એબીપીમાં હતો ત્યારે જ ગયો હતો કવરેજમાં, કે સુરતથી, વાપીથી, વલસાડથી, બનાસકાંઠાથી, પોરબંદરથી એટલા સેવાભાવી લોકો આવે છે પ્રાંતમાંથી પણ બહુ આવે છે. બધા એટલે લોકો ત્યાંના સ્થાનિક લોકોનું કેવું છે કે સેવાભાવી લોકો જુનાગઢમાં ના આવે ને તો એટલા લોકો અહીંયા આશ્રમો તો ખાઈ પીને જમાડી જઈ જ શકે ન એમ જ શકે એવી સ્થિતિ જ નથી. તો એ ભૂમિમાં એ શક્તિ છે, એ તાકાત છે સર, કે કહેવાય કે ત્યાંના કંકણ એટલે શંકર છે. પણ આજે સર આ જુનાગઢ, આ ગુજરાતનો ધર્મ, એને તમે કઈ દિશામાં જોઈ રહ્યા છો? એ તમારો મેં જે સંવાદ સાંભળેલો ને એમાં પહેલામાં પહેલું તો ધર્મની એક પણ વાત નહોતી. નહીં, માત્ર ને માત્ર વ્યવસ્થાની એ નહોતી, માત્ર ને માત્ર વાત વહેવટની હતી. વહેવટ આપણા સંસારીઓની ભાષામાં શું કહેવાય આપણે જાણીએ છીએ. વહેવટ એડમિનિસ્ટ્રેશન નથી, વહેવટ આપણે કે વહેવટ થઈ ગયું, વહીવટ થઈ એટલે વહેવટ લેવાની વાત હતી. વહેવટ લેવા માટે હું સાચો એ સાબિત કરવાની વાત જેને પણ કરી, બધાએ એ રીતે જ કરી. હા, એટલે પહેલાં પહેલું તો એ જે પવિત્ર ભૂમિ હતી ને એના આ લોકોએ અભડાવી, બધાએ ભેગા મળીને અભડાવી. જે આપણી લાગણી હતી એને ઠેસ પહોંચાડી. હું ફરીથી કહું, હવે બધું એ લોકોને ભૂલી આપણા લોકોએ વિચારવું જોઈએ કે એમના ત્યાં જવું કે નહીં. આપણા લોકોએ વિચારવું જોઈએ કે એમને નમન એમાં તો વિચારવાનું નમન ના કરવાનું હોય. જે વહેવટ કરવા માટે ભગવા પહેરતો એને નમન ના જ થાય. એટલે હવે સંસારી અત્યાર સુધી આપણને એ જ્ઞાન આપતા હતા ને, પણ આવા સંતો કહેવાય જ નહીં, આવા બાવાઓ વિશે આપણે સંસારીઓએ વિચારવું જોશે કે એની પાછળ સ્વામીજી લગાવો કે નહીં. મને એ સંવાદમાં ખૂટતું હતું, સ્વામીજી ગુરુજી તમે બધા કરતા હતા, દીક્ષિત શેના માટે કરવાનું? નામથી જ બોલાવો જોઈએ વ્યક્તિને. શેના માટે? ઉંમરવાળા વધુ હતા યસ, તો પાછળ બહુ તો ભાઈ લગાવો ને, માનવાચક આપ કોને ના જ કહેવું જોઈએ. જેને કુદરતના નિયમો નથી પાડ્યા, જે લોકોએ સંસારના નિયમો નથી પાડ્યા, જે લોકોએ સંસારના જે આધ્યાત્મિકતાના રસ્તે નથી લઈ ગયા અને માત્ર વાર્તાઓ કરી, તો એ ગુરુજી શેનો હોય ભાઈ? ગુરુ તો આપણા બાપ છે, આપણા શિક્ષકો છે ને, કે જેને આપણને સાચો રસ્તો બતાવ્યો. મને સાચું ખૂટતું હતું. એકવાર મને પણ તો હું કોમેન્ટ કરું અંદર, પણ પછી લાગ્યું કોમેન્ટ નહીં કરવી, એટલે મેં કોમેન્ટ ના કરી. બાકી સના ગુરુજી ભાઈ, ગુરુ એના ઘરના એના મઠના જો સાચી ગાદી મેળવી હોય તો એ ગાદી મેળવી હોય એના આપણે શું લેવા દેવા ભાઈ? એ ગાદી પવિત્ર હોય તો 100% નમન દંડવત, પણ જો પવિત્ર મજા આવે ત્યારે તમે સંસદ થઈ ગયા કપડા ઉતાર નાખો. જો ભાઈ સંસદ થાય ને કોઈ પણ, ભાગ્યે જ કોઈ સાંસદ પવિત્રતા સાથે થયું છે. યસ, મત મેળવવા શું કરવું પણ આપણે જાણીએ છીએ. Yes. બિલકુલ. બરાબર. અને પછી તમે એ વખતે કુર્તો પાયજામો પહેરતા હતા, બ્લેઝર પહેરતા હતા, અને પછી પાછા ભગવા પહેરો. જો રાજનીતિમાં યોગી આદિત્યનાથ પણ તો આવે ને, મારો સવાલ હતો જ, આપણે પણ સાંભળવું. હજુ એમને ક્યારે ભગવા નથી ઉતાર્યા. નહીં. ભગવા કપડાં નથી ઉતાર્યા એટલું નહીં, એ જે ભગવાએ આપેલા જે ગુણો છે, ગુણધર્મો છે, એ પણ નથી ચૂક્યા ને. 100%. એ પણ નથી ચૂક્યા, એ પણ છે ને. એ ક્યારે સંસારી નથી થયા. એ સંત હતા, સાધુ હતા, આજે પણ છે, ભલે મુખ્યમંત્રીઓ એક પ્રદેશના, પણ એને ભગવાન નથી ઉતાર્યા. ભગવાન નથી ઉતાર્યા. ઇવન એક પ્રોટોકોલ પૂરતું અથવા તો સુરક્ષા પૂરતું જે નિયમ છે એ પૂરતો જે સિસ્ટમનો ભાગ બનતા હશે અથવા એ યુઝ કરતા હશે ગાડી હાથે, બાકી ક્યારે તમને એમનો બીજો વૈભવ જોયો નથી જોયો. કારણ કે સાચો સંત છે, એ સાચા ગુરુ છે. આપણે યુપી જઈએ તો યોગી આદિત્યનાથને પત્રકાર તરીકે, મુખ્યમંત્રી તરીકે મળવાનું વિચારીએ, પણ રોનક પટેલ તરીકે તો હિન્દુ સનાતન સંસ્કૃતિના સંત તરીકે, ધર્મગુરુ તરીકે નમન કરવાનું વિચારીએ. સર, જુનાગઢમાં એના ગુરુભાઈ છે શેરનાથ બાપુ, ક્યારેય વિવાદમાં આવ્યો તો મને કહો. એટલે તો એમનું નામ શેરનાથ છે ને. યસ, તમે લાલ બાપુ જોઈ લો, ક્યારેય સર તમે વિવાદમાં આવ્યો તો કયો? તમે એ પેલા સૌરાષ્ટ્રના અનેક સંત શિરોમણી થઈ ગયા, બજરંગદાસ બાપુની વાત કરો, કઈ લાંબા વર્ષો નથી થયા, તમે જલારામ બાપાની આપણે સંત શિરોમણી હતા, આજે પણ અહીં આસ્થા જોડાયેલી છે. પણ સર સવાલ એ જ છે કે તમે, હું, આપણે બધા મંદિરે જઈએ એટલે 5, 50, 100, 50,000 જેવી જેની કેપેસિટીમાં પૈસા આપે. અલ્ટિમેટલી સર આવા પૈસાઓ છે કોર્ટમાં વપરાય છે. તમે જાઓ તો સુપ્રીમ કોર્ટમાં લગભગ એવી કોઈ જગ્યાઓ નહીં જેના પૈસાઓ નહીં વપરાતા હોય. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, અને વકીલોની ફી એક તારીખની આપણે ખબર છે 5, 15 લાખ રૂપિયા. તો આ કોર્ટ ફીમાં જો આ બધા પૈસા જતા હોય તો સાધુ સંતોએ થોડું તો સમજવું પડશે ને. નહીં, પહેલું તો સાધુ કોને કહેવાય છે? ત્યાગ કરતો. યસ, કોઈ કાનમાં ખીલા ઘુસાડી દીધા છતાં પણ એને માફ કરી દીધા હોય, હા, એ સાધુ કહેવાય ને. એ અન્યાય જ હતો છતાં પણ માફ કરે કે ભાઈ એને કુદરત, ઈશ્વર એને સદબુદ્ધિ આપે,
એ સંત કહેવાય, એ સાધુ કહેવાય, એ મુનિ કહેવાય. જે સાચો ખોટો હક હોય કે ના હોય પછી સેકન્ડરી મેટર. જે સંપત્તિ માટે લડતો હોય ગેરકાનૂની રીતે કાનૂની રીતે જે પણ, એ સંત હોય જ ના શકે. જેનામાં ત્યાગની વૃત્તિ નથી એ ન હોઈ શકે. આપણે સંસાર એ બધું સંસારી માટે છે ને, કોર્ટ કચેરી. 100%. આપણે લડીએ આપણા હક માટે, લડવું જોઈએ. આપણી જગ્યા કોઈ ખોટી રીતે લડતો લડવું જોઈએ, કોર્ટ કચેરી નિયમો. પણ પેલા તો ત્યાગ માટે જ છે, ત્યાગ માટે જ છે. આપણે જૈનોમાં જોઈએ છીએ કે દીક્ષા લે કેટલું છોડીને જાય, સંપત્તિ છોડીને જાય ને, જાય છે. સંપત્તિ છોડીને જાય. અહીંયા તો ગાદી મેળવેલે સંપત્તિ એ ગાદી એમના માટે ગુરુ ગાદી એ ગુરુના સંસ્કારને આગળ વધારવા નથી, ગુરુએ આપેલી અથવા ગુરુને મળેલી સંપત્તિ જે છે એ હડપવા માટેની. એટલે ગુરુ ગાદી ના અભડાવી છે આ બધા લોકોએ. સાહેબ, એક ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે ભવ્યથી ભવ્ય મંદિરો બનાવવા, ભવ્યથી ભવ્ય સમિયાણાઓ કરવા, અને એટલું બધું લક્ઝરિયસ હોય એની અંદર કે તમારી આંખો અંજાઈ જાય. અને એમાં જ એક એવો વર્ગ છે કે જે બિચારો પારાવાર ગરીબીનો સામનો કરી રહ્યો છે, એનો જ એક વર્ગ છે. એના માટેનું કોમ્પિટિશન જબરજસ્ત. એ કાર્યક્રમોની અંદર ચીફ ગેસ્ટોની લાઈન કરી દેવી, કોઈ ચીફ ગેસ્ટને ભૂલવા નહીં. એટલે ચીફ ગેસ્ટ એટલે રાજસત્તા છે રાજસત્તા આખી આવી ગઈ કે અને એ દેખાદેખી એટલી હદે રોનકભાઈ આગળ પહોંચી ગઈ છે કે દર વર્ષે એનો મહોત્સવ આવે, એ મહોત્સવનો એ મહોત્સવ આવે અને કન્ટિન્યુ એમાં પૈસા ખર્ચાય. ભગવાન સુધી પહોંચવાની વાત એમાં કેટલી હોય છે તો બહુ મારે એમાં નથી કમેન્ટ કરવી, પણ માણસોને ભેગા કેવી રીતે કરવા અને એની એકનો પાવર હાઉસ કેવી રીતે દર્શાવવો. જો ભાઈ અમારી સાથે 5 લાખ લોકો છે અને એના આંકડાઓ દર્શાવવા. તમને લાગે છે કે આ ધર્મ માટેની કોઈ ઘટના હોય, આ ધર્મ માટેની વાત છે એવું તમને લાગે છે કે? જો પહેલું તો ફરીથી અગેન એ જે મહોત્સવ થાય ફંડ ભેગું કરવા થાય. લોકો એ મહોત્સવમાં દાન દક્ષિણા આપીને ફંડ ભેગું કરવા થાય. રહી વાત રાજનેતાઓ બોલાવવાની વીઆઈપીની, મેં અનેક, માફ કરજો પણ એવા અનેક ધાર્મિક સ્થળના ગુરુઓને જોયેલા છે નેતાઓને હાથ જોડતા કે સાહેબ આવજો ને, પધારજો ને, પધારજો ને. પછી પડી જાય પધારે એટલે પેલા ખાલી દેખાવ પૂરતું બોલે, પેલા ગુરુજી આમ, પેલા ગુરુજી આમ. એ નેતા, કારણ નેતા તો નેતાની આગળ ખાલી અભિ લખવાનું બાકી ને, બાકી અભિનેતા બધો અભિનય કરી લે કે તમે દંડવત કરી લે, બધું કરી લે. પણ પેલા નેતા મંત્રીને મળવા ગયા છે ને એટલે હાથ જોડીને બોલાવી લાવેલા હોય. અને એ પાક્કું જ છે. મોટા ભાગના મહોત્સવો શક્તિ પ્રદર્શન છે. યસ, ભક્તિ દર્શન નથી, શક્તિ પ્રદર્શન માટે. પ્રસાદમાં ભેદભાવ થાય, હા 100%. બરાબર. કોને કેવા લાડુ આપવા, કોને કેવો મોહનથાળ આપવો, કોને સુખડી આપવી, કેવો આવકાર કોને ગોળ આપવો, બરાબર. આ થતું હોય. એટલે બેઝિકલી એમાં કોઈ બે મત નથી કે મહોત્સવના નામે મેળાવડા કરવા, મેળાવડા કરી શક્તિ પ્રદર્શન કરવું, શક્તિ પ્રદર્શન કરીને નેતાઓને અભિભૂત કરવા. નેતા ત્યાં આવે એટલે એને બી દેખાય કે આનામાં આટલી તાકાત છે, કાલ ઉઠીને આપણે બી 50,000 લાખ માણસની રેલી કરવી હશે તો અમને બધા મદદ કરશે, પબ્લિક મોકલશે, જગ્યા મળશે. આ બધા માટે જ છે. અને ફરીથી કહું કે જો તમે બોર્ડર લાઇનનો કેસ છો ભાઈ, તમને અમે અમારી સંસારીઓ જેવો વૈભવ ગમત છે તો આવી જાઓ ને અમારામાં. શું કરવા ભગવા પહેરી કપડાં બદલીને અમને છેતરો છો? અમને ખબર પણ તમે અમારા જેવા ચોર જ છો. અમે અનિષ્ટ કરીએ છીએ, અમે બી પ્રપંચ કરીએ છીએ, માનવ સહજ જે કરતા હોય તો તમે એ રીતે કરી લેજો ને. પણ જો તમારે પ્રપંચ કરવા જ છે તો શું કરો ભગવા પહેરીને કરો? સાહેબ, વિડીયો સામે આવે છે, ઘણા બધા વિડીયો મેન તમે મોબાઈલોમાં જોયેલા છે, અલગ અલગ સંપ્રદાય આપણે ટીવીમાં નથી બતાવી શકતા. આ પ્રકારની ગંદકી બધા જ જોઈ છે અને જે વડીલ સંતો છે એને પણ દેખાય છે. સાહેબ, આજ દિન સુધી એક પણ એવી ગુરીગાદી નહીં જેને એમ કીધું કે આ ફલાણા સંતને કાઢી મૂક્યો, આજથી એ ભાઈ પાટલું બુસ્કોટ પહેરીને ફરશે. આના અમે ભગવા નથી બોલ્યા. તમે વિડીયો અઢળક જોયા છે, પણ એક સંતનું નિવેદન તમે સાંભળ્યું કે આ આવું કરતો હતો ભાઈ અને કાઢી નાખ્યો. પણ એ ક્યારે આવે કે તમારો વિડીયો આવ્યો અને ધ્યાનમાં આવ્યો હતો? એમના ધ્યાનમાં જ હોય પહેલેથી હોય, છુપાવતા હોય, એ લોકો દબાવતા. એ તો જો એમનો જે દાવો હોય આ બધા લોકોનો એ પ્રમાણે તો આપણે આપણું ભવિષ્ય પૂછીએ છીએ ને એમને, ગુરુજી આપણો નિર્ણય શું કરવો, આ કરવો. આપણે આપણું સારું કામ કરવા માટે એમની જોડે જઈએ છીએ. અને એ જો કુદરત જોડેથી આપણને લઈને આપી શકતા હોય, સમજાવી શકતા હોય, કહી શકતા હોય, જાણી શકતા હોય તો પોતાના અંદર શું થતું હોય નહીં જાણતા હોય, એ જાણતા જ હોય. આપણે બ્રહ્મા છીએ, આપણે બ્રહ્મા છીએ કે જો આ એક્સપોઝ થયો, આ એક્સપોઝ થયો. ત્યાં તો એક્સપોઝ જ હતો, ત્યાં ખબર જ હતી, ત્યાં ઓળખે જ છે, ખબર જ હોય ને, પાળેલો જ હોય.
જે પાળેલો જ હોય તો પછી પાળેલાને થોડી લાત મરાય, પાળેલો તો જોડે જ રહે ને. બધાને ખબર જ છે કે ભાઈ આ પ્રકારનો જ છે, વ્યભિચારી જ છે. વ્યભિચારી જ છે. અને જો દૂષણ પાળવાવાળા કોઈ સંત હોય તો પછી એ સંતના સંત કેવી રીતે કહેવાય? પેલા દૂષણનો તો ન જ કહેવાય, એ પણ આપણે વિચારવું જોઈએ. જે પણ સંપ્રદાય પાછા ફોન કરીને એવી સલાહ આપે કે તમે યાર અને સનાતન જ્ઞાન આપવા ધર્મના- આપણને, અને આપણને ડર બી બતાવે કે આટલા લોકો બેન કરાવી દઈશું, આ કરાવી દઈશું. ઓછા નહીં વધારે. હું ફરીથી કોઈ નેતા આના કરતો સારો, ચોખ્ખો ખરો, આપણને ખબર તો ખરી, તો કેવો છે એ ખબર છે. ખબર તો કે સૃષ્ટિને દુનિયાને ખબર તો ખરી. અને નેતા તો દર 5 વર્ષે જવાબ આપવો પડે. આમની 5 વર્ષે થોડી પરીક્ષા થાય. ગાદી તો આજીવન લઈ લીધી ને, ભગવા તો આજીવન પહેરી લીધા ને. સાહેબ, મીડિયાએ શું કરવું જોઈએ આ બધી બાબતોમાં? અને તમે જે રીતે કીધું ટોળાશાહી થાય, અનેક વખત આપણે અનુભવેલું છે. જ્યારે હું પણ વિવિધ માધ્યમોમાં કામ કરતો, તમે કંઈ ધાર્મિક લાગણીઓનું ચલાવ્યું એટલે સીધી ધાર્મિક લાગણીઓ દુભાઈ જાય અને લાગણીઓને આગળ કરી અને આપણી ઉપર લાકડીઓ વરસાવવાનો પ્રયત્ન કરે આ લોકો. ટોળાશાહી થાય અને ઘણીવાર આપણાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય કોઈ શબ્દો બોલવામાં કે લખવામાં, તો આપણને પણ અનુભવ છે. એટલે આ બાયકોટ ફલાણી ચેનલને, બાયકોટ પૂછડા ભાઈ, આ બધું ચાલુ કરો. સાહેબ, મીડિયાએ ખરેખર આમાં શું રોલ ભજવવો જોઈએ? આપણો આત્મા કે કરવું જોઈએ. હું મારું જ ઉદાહરણ કહું તો હું સારંગપુરમાં બહુ માનું બજરંગબલીમાં. હું માત્ર બજરંગબલીમાં માનું. યસ. એ પરિસર જોડે મારે કોઈ લેવા દેવા નથી. મને જ્યારે ઈચ્છા થાય ત્યાં જો એ મુદ્દો આવ્યો, મારું ક્લિયર સ્ટેન્ડ હતું. હું ત્યાં સુધી કહેતો હતો કે તમે બહુ જ શું કરશો વધુ. એ કેમ્પસમાં મને એન્ટર નહીં થતું એટલું. હું કેમ્પસમાં એન્ટર થયું ના થયું, હું સારંગપુરમાં પગ મૂકું છું, મને એક શક્તિ મળે. મારી આસ્થા, મારો આત્મા સાથે ખતમ. એટલે એ સંપ્રદાયવાળા, એ ધર્મવાળા, એ લોકો, એ ગુરુ શું માનશે આપણો વિષય નથી. આપણે સાચા છીએ, આપણો કોઈ બીજો ઇન્ટેન્શન નથી. હા, વેરીફાઈ ચોક્કસ કરવું જોઈએ. કારણ કે સમસ્યા એટલી છે કે રાજનેતાઓમાં જે પ્રપંચ નથી થતા ને, એ આ બધા સંપ્રદાયોમાં, ગુરુઓમાં પ્રપંચ થાય. આપણને સાચું દેખાતું હોય એ સાચું ના હોય. જો માતા સીતાને રાવણ છેતરી ગયો હોય એ વેશ કરીને, એ વેશમાં જ આવેલા, બાવાના વેશ, સાધુના વેશમાં આવેલા અને છેતરી ગયા હોય, તો માતા સીતા છેતરાતા હોય તો આપણે તો સામાન્ય વ્યક્તિ, આપણે પણ છેતરાઈ હતો સાહેબ. એટલે હરણ પેલું સોનાનું નહીં, આપણે વિચારવાનું. એટલે આપણને કોઈ એજન્ડા ન પકડાવી જાય. કારણ કે જો આપણે સંપત્તિવાળા તો છીએ નહીં. આ બધા દસ્તાવેજો બતાવે, આપણને તો દસ્તાવેજો શું કહેવાય એ ખબર નથી. એના સાચો દસ્તાવેજ કયો, ખોટો દસ્તાવેજ કયો, કોને શું કર્યું આપણે તો જાણતા નથી. એટલે એ વેરીફાઈ કરવું જોઈએ. સેકન્ડ થિંગ, એ હકીકત છે કે આપણે સનાતન સંસ્કૃતિ પૂરતી જ વાત કરી. યસ. આપણે ક્યારે આની બહાર નીકળ્યા નથી. યસ. બધા સંપ્રદાય, બધા ધર્મની અંદર ઓછા વધતા પ્રમાણે ન્યુસન્સ છે. સામૂહિક રીતે એક પ્રયાસ કરવો જોઈએ એને દૂર કરવાનો. સર, એક છેલ્લો સવાલ, હવે કોઈ આસારામ ન બને, ઘણા બધા છે બહાર નથી આવતા, એના માટે ભક્તોએ શું કરવું? આશારામને ઓળખવા જોઈએ. તમને શોખ હોય હોળીની અંદર નાચવાનો, કૂદવાનો, દીકરીઓને મોકલવાનો, રેમ્પ ઉપર મોકલવાનો, તમે ગુરુ હાથ ફેવરે એને પ્રસાદી માનતા હોય તો આપણી ભૂલ છે. હું ફરીથી કહું, આ બધાને બગાડવાવાળા આપણે સંસારી છીએ. સાધુને સાધુ તરીકે જ પૂજવા જોઈએ, પૂજારી તરીકે જ પૂજવા જોઈએ. એ વાહક છે, એ આપવાવાળો કોઈ નથી. વાહક છે. જે સાચા સંસ્કારનું વહન કરે છે એને દંડવત, નથી કરતો એને લાત. બસ આપણે કરવું જોઈએ, તો જ કોઈ આવો આશારામ ના બને. થેન્ક યુ વેરી મચ પ્રણવભાઈ. સર, અમારી સાથે જોડાવા બદલ. તો બસ વાત આ જ છે કે કોઈ ભવિષ્યમાં આસારામ ન બને. આમ આપણે કોઈ સનાતનના વિરોધી નથી કે બીજા કોઈ ધર્મના વિરોધી નથી, પણ બસ આપણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ જ આપણો પ્રયાસ છે. નમસ્કાર.